वचनामृत क्रमांक 12। श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। ओम नमः सच्चिदानंदाय। ओम नमः सच्चिदानंदाय। आ प्रमाणे पहला परमात्मा ने नमस्कार करी ने कृपालदेव पछी सज्जनता विषे लखे छे। श्री परमात्मने नमः। परम आत्मा, परम एटले उत्कृष्ट शुद्ध आत्मा, ते सर्वकर्म मळथी रहित शुद्ध आत्मा ते परमात्मा छे। तेने अमारा नमस्कार हो। सर्व आत्माओनु परमात्मा स्वरूप छे। कोई स्त्री पुत्र के ढोर के देव ए आत्मानु स्वरूप नहीं। ये तो एक पुद्गलनी पर्याय है, अवस्था है, पण निश्चय तो आत्मा परमात्मा जेवो छे। आपणे पण आपणा परमात्मा स्वरूपने पामीए माटे श्री एटले आत्मलक्ष्मी थी संपूर्ण युक्त एवा परमात्मा ने अमारा नमस्कार। ओम नमः सच्चिदानंदाय। ओम एटले पंच परमेष्ठी भगवंत, तेनु संक्षिप्त स्वरूप ओम छे। तेने अमारा नमस्कार हो, जे सत चिद आनंदमय छे। सत एटले आत्मा अथवा सम्यक दर्शन, चिद एटले ज्ञान, आनंद एटले चारित्र। जे सम्यक दर्शन, ज्ञान अने चारित्र्यथी युक्त एवा पंच परमेष्ठी भगवंत ने अमारा नमस्कार। श्री परमात्मने नमः। ओम नमः सच्चिदानंदाय। हवे आखो आ 12मो क्रम ते सज्जनता विषे कृपालदेवे एनी प्रशंसा करी छे। सज्जन एटले कोण? तो कि जे गुणवान, नीतिवान, तेने अत्रे सज्जन कह्यो छे। खरेखर ए सत्पुरुषना अर्थमां छे। सद्यने आत्मा प्राप्त छे अथवा जे ज्ञानीनो आश्रित छे ते पण अमुक लक्षणथी सज्जननो अनुयायी छे, એટલે એ પણ કાળે કરીને સજ્જન થવાનું। તેવા સજ્જનનું કેટલું મહાત્મ્ય છે તે આખા આ ક્રમમાં કૃપાલદેવ બતાવે છે। સજ્જનતા એ ત્રણ ભુવનના તિલક રૂપ છે। ત્રણ ભુવન, ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યક એટલે મધ્યલોક। ઊંચે દેવલોકમાં દેવતાઓ વાસ કરે, નીચે નારકીઓ છે નર્કમાં, વચમાં આપણે મનુષ્ય છીએ। એ ત્રણેય લોકમાં તિલક સમાન સજ્જનતા છે। એટલે તિલક જેમ કપાળમાં શોભે તેમ સત્પુરુષ ત્રણેય લોકમાં પૂજનીય છે। ત્રણેય લોકમાં પૂજાય છે સત્પુરુષો। જેમ કે ભગવાન તીર્થંકરોએ તો તેને ઉપર રહેલા ઇન્દ્રો દેવો પણ ભજે, મનુષ્યો કે મનુષ્યોમાં રહેલ ચક્રવર્તી તે નરેન્દ્ર જેવો તે પણ પૂજે, અને નારકીઓમાં પણ જે સમ્યક દૃષ્ટિ જીવો છે ભગવંતને હંમેશા યાદ કરે। અર્થાત એમને પણ એ જ્ઞાની હોવાથી એના હૃદયમાં પણ સજ્જન એવા સત્પુરુષોનું મહાત્મ્ય હંમેશા જાગૃત છે। એમ સજ્જનતા એ તો ત્રણ ભુવનના તિલક રૂપ છે। સજ્જન પુરુષો કાળે કરીને સંકિત પામે અથવા સમ્યક દર્શન પામ્યા હોય તો એ કેવળનાન પામીને મોક્ષ મેળવે છે। એ સજ્જનતા અતિ દુર્લભ છે। કોઈ પૂર્વના મહદ પુણ્યના ઉદય ત્યાં ભાવમાં પ્રાપ્ત થાય છે, બાકી સહેજે સજ્જનતા આવતી નથી। કોઈને સજ્જન બનાવી દઈએ એમ બને નહીં। એ તો જન્મની સાથે જ જાણે કૃપાલદેવ કે પૂર્વના પુણ્યના આરાધનથી જ મળી હોય એમ છે।
સજ્જનતા એ 3 ભુવનના તિલકરૂપ છે. સજ્જન પુરુષોનું હૃદય એવું હોય કે એને મન 3 લોક પોતાના કુટુંબ સમાન છે. વસુધૈવ કુટુંબકમની ભાવના એના હૃદયમાં હોય. આ મારા છે, આ પરાયા છે, એવો ભાવ એ સાચા સજ્જન એવા આત્મજ્ઞાની પુરુષોના હૃદયમાં હોતો નથી. અયમ નિજ પરો મેતી ગણના લઘુચેત સામ ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ. કે આ તો મારા છે ને આ પરાયા છે. અયમ નિજ આ મારા, પરો મેતી આ પરાયા. એ ગણના લઘુચેત સામ, ચેતસ એને જેનું માનસ મન બહુ લઘુ છે, નાનું છે, તેને જ મન આવા ભેદ પડે છે. બાકી ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબક. ઉદાર છે ચરિત્ર જેનું, તેને મન તો આખી પૃથ્વી કુટુંબરૂપ છે. એમ સજ્જન પુરુષોના હૃદયમાં એવો ભાવ હોય, વસુધૈવ કુટુંબકમ, વિશ્વ કુટુંબની ભાવના. તો એ સજ્જનતા 3 ભુવનના તિલકરૂપ છે. સજ્જનતા ખરી પ્રીતના મૂલ્યથી ભરેલો ચળકતો હીરો છે. સજ્જનતા ખરી પ્રીતના મૂલ્યથી ભરેલો ચળકતો હીરો છે. એટલે સજ્જન પુરુષોના અંતરમાં નિસ્વાર્થથી ભરેલો ભાવ છે, તે ચળકતા હીરા સમાન છે. કેમ કે એમના હૃદયમાં નિસ્વાર્થ ભાવના હોય. કોઈના પ્રત્યે કંઈ લઈ લેવો એવો ભાવ હોતો નથી. સજ્જનતા ખરી પ્રીત, ખરી અંતરની સાચી પ્રીતિ હોવાથી તે પ્રીતના જાણે મૂલ્યથી ભરેલો ચળકતો હીરો છે. જેમ હીરો કેવો કિંમતી હોય, તેમ આવી અંતરની નિસ્વાર્થ પ્રીતિ એ બહુ કિંમતી છે. એ સહેજે આવતી નથી. પરસ્પર સાચા મુમુક્ષોનો પ્રેમ તે નિસ્વાર્થ પ્રેમ હોય છે. બાકી સંસારી પ્રેમ છે એ તો બધો સ્વાર્થી હોય છે. સ્વાર્થ સદાય ત્યાં સુધી સારું, સ્વાર્થ હણાઈ ગયો કે પ્રેમ પણ નાશ પામી જણાઈ જાય છે. સજ્જનતા ખરી પ્રીતના મૂલ્યથી ભરેલો ચળકતો હીરો છે. આવા જ્ઞાની પુરુષોના હૃદયમાં સર્વ પ્રત્યે નિસ્વાર્થ ભાવ હોય છે. જેમ કે પ્રભુશ્રીજી કે કૃપાળદેવ કે બ્રહ્મચારીજી, એ બધાના હૃદયમાં મુમુક્ષો પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ છે. એટલે પ્રભુશ્રીને મળેલા મુમુક્ષો એમ કહેતા કે જાણે અમને બધાને એમ લાગે કે પ્રભુશ્રીને અમારા પ્રત્યે પ્રેમ છે. એમ બધાને એમ લાગે કે પ્રભુશ્રી આપણા છે. કેમ કે સર્વ પ્રત્યે એમનો એક સમાન ભાવ છે. કોઈને તુચ્છ ગણે નહીં. સર્વને આત્મદ્રષ્ટિ એમના હૃદયમાં હોવાથી સર્વને સમાન ગણે. એટલે બધા જીવાત્માને એમ લાગે કે પ્રભુશ્રી અમારા પ્રત્યે એમને આપણા છે, અમારા પ્રત્યે એમને પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ છે. બ્રહ્મચારીજીના અનુયાયીઓ હતા તે પણ બધા એમ જ કહેતા કે એમને મન તો બધું જ સમ છે, બધા પ્રત્યે એમને સરખો પ્રેમ છે. એવી નિસ્વાર્થ પ્રીતિથી ચળકતો હીરો તેના સમાન સજ્જનનું હૃદય છે. જેમ કે ભગવાન મહાવીર જ્યારે ગૌતમ સ્વામી પહેલામાં પહેલા ઇન્દ્રના પ્રેરિત કરેલા ભગવાન મહાવીરના સમસણમાં આવે છે, ત્યારે ભગવાન મહાવીર શું કહે? ના, ઇન્દ્રભૂતિ ગૌતમ. ત્યારે ભગવાન મહાવીર શું કહે? ઇન્દ્રભૂતિ તને સ્વાગત છે. ભગવાન જાણે છે કે એનો આત્મા કેવો પવિત્ર છે. એટલે સમસણમાં પ્રવેશતા જ ભગવાન મહાવીર કહે કે ઇન્દ્રભૂતિ તને સ્વાગત છે. એમ ભગવાનને મન તો સર્વ પ્રત્યે પ્રેમ છે. જ્યારે તે વખતે તો વેદાંતી છે, જૈન ધર્મી પણ નથી, પણ ભગવાન તો આત્મા જુએ છે, આત્માના ગુણ જુએ છે.
કે આગળ જતો એ કઈ વસ્તુ પ્રાપ્ત કરશે એ ભગવાનના જ્ઞાનથી બહાર નથી. એટલે ભગવાન પણ એને સ્વાગત કરે છે. એમ સજ્જનતા ખરી પ્રીતના મૂલ્યથી ભરેલો ચળકતો હીરો છે. ચળકતા હીરાનું તેજ કોઈથી બંધ ન કરી શકાય. એમ એ સજ્જન પુરુષોના હૃદયમાં જે સાચી નિસ્વાર્થ પ્રીતિ છે એને સ્વાર્થમય નહીં બનાવી શકાય. હવે આગળ કે છે, સજ્જનતા આનંદનું પવિત્ર ધામ છે. સજ્જનતા, સત્પુરુષોમાં રહેલી સજ્જનતા તે આનંદનું પવિત્ર ધામ છે. લેવા શુદ્ધ હૃદય સત્પુરુષ પાસે કોઈ આવે તો એનું પણ અંતર ઠરે છે, એની આંતરડી શાંતિ પામે છે. જેમ કે દ્રઢ પ્રહારી અનેક પાપો જેણે કર્યા, બ્રહ્મ હત્યા, બ્રાહ્મણની હત્યા કરી, સ્ત્રી હત્યા કરી, ગો હત્યા કરી, બાળ હત્યા કરી, એટલે ભયંકર એ પાપથી કંટાળી ને હવે તો હું મરી જાઉં. એ મરવા માટે પહાડ પર ચડી પડતું મૂકવા ઈચ્છે છે. એના એ ઊભો છે તે પાછળથી અવાજ આવ્યો કે સાહસ કર્મા, કે પાછળ જોયું કોણ છે? કોઈ મહાત્મા છે. તે ત્યાં જાય છે કે આપે આ શું કહ્યું? સાહસ કર્મા. પણ આ જીવવામાં કંઈ સાર નથી. શું કરું? મેં આવા પાપ કર્યા, મારી કઈ ગતિ થશે? એટલે આવા પ્રાણનો અંત લાવું છું. ત્યારે મહાત્મા કહે, આવી રીતે પ્રાણનો ત્યાગ કરવાથી તું પાપોથી નહીં છૂટી શકે. કર્મ તો બે ડગલા પ્રભુ શ્રી આગળ ને આગળ જ છે. એ પાપથી છૂટવાનો ઉપાય નથી. તો કે કયો ઉપાય? તો કે દીક્ષા લે, સર્વસંગ પરિત્યાગ કર, પ્રાયશ્ચિત કર, જે પાપો થયા એની માફી માગીને ભવિષ્યમાંનો સંપૂર્ણ ત્યાગ કર અને આરાધના વડે ભાવ શુદ્ધિ કર. નિર્જરા અને સંવરનો માર્ગ આરાધ. એ વાત એને રૂચે છે અને બધું છોડી દઈ દીક્ષા લઈ 6 મહિના જે શહેરમાં એને બહુ હિંસા કરી એ ચારે દરવાજો પર બેસી 1.5 મહિનો આ રીતે 6 મહિનામાં તો સર્વ કર્મનો ભૂસાડીઓ કરી અને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. એમ સત્પુરુષનો સમાગમ છે એ આવા પાપીઓને પણ તારી લઈ અને આનંદના ધામરૂપ બનાવી દે છે. સજ્જનતા આનંદનું પવિત્ર ધામ છે. પાપીને પણ તારે એવો સત્પુરુષનો સમાગમ છે. કેમ કે સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક અને બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક. સાચી સગાઈ સત્પુરુષની કે એના આશ્રિતની, કે જે આપણને શાંતિ પમાડે, આનંદના ધામરૂપ બનાવી દે. બાકી જગતની બધી વ્યવહારિક સગાઈઓ તો નામ માત્ર જૂઠી છે. એ કંઈ આત્માનું કલ્યાણ ન કરી શકે, પણ આત્માને ઉડતું બંધનરૂપ થાય છે. મોહ કરાવીને એને બાંધે, જ્યારે આ મોહથી છોડાવે. સજ્જનતા આનંદનું પવિત્ર ધામ છે. સજ્જનતા મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. સજ્જનતા એટલે સત્પુરુષનું જે સમ્યક દ્રષ્ટિપણું છે તે મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. એટલે સત્પુરુષો આપણને મુક્તિનો માર્ગ બતાવે છે, જે રાજમાર્ગ છે, શાશ્વત સુખનો માર્ગ છે. એને સરળ કરી દે. સ્વચ્છંદે જીવ અનંતકાળથી પ્રયત્ન કરતા છતાં પણ એ મુક્તિને હજુ સુધી મેળવી શકતો નથી. તેને સત્પુરુષ સહજમાં એવો ઉપાય બતાવે કે મુક્તિ પ્રાપ્ત થઈ જાય.
એટલે સજ્જનતા એ મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. આપણને ઉત્તમ રાજમાર્ગ પર ચડાવી દે સરળતાથી, એવી એ સજ્જનતા છે. કેમ કે સત્પુરુષોના હૃદયમાં એવી અનંતી દયા હોય છે કે સર્વ જીવો સર્વ સમય સર્વકાળને માટે આત્માવસ્થા પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો. એટલે બધા જીવો કૃપાલ કે અમારા કરતો વહેલા મોક્ષે જાઓ, એમાં એ રાજી છે. તમે સર્વ દુઃખથી મુક્ત થાઓ, એ સજ્જનતાનું લક્ષણ છે. સજ્જન એ પર દુઃખે દુઃખી હોય અને પર સુખે સુખ માને, પણ પરને દુઃખી જોઈને પોતે પણ દુઃખ માને. પર હિતે જ નિજ હિત સમજવું અને પર દુઃખે પોતાનું દુઃખ સમજવું. આવું સજ્જન સત્પુરુષોના હૃદયમાં હોય છે. એટલે આખામાં આ સજ્જનતા વિશે જ કૃપાલદેવ બધું લખ્યું છે. સજ્જનતા મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. સજ્જનતા એ ધર્મ વિશેની વહાલી જનેતા છે. સજ્જનતા એ ધર્મ વિષયની વહાલી જનેતા છે. એટલે જ્યાં સજ્જનતા હોય અને સજ્જનતા હોય તો જ ધર્મ પ્રગટે છે. સજ્જનતા જ ધર્મને જન્મ આપનારી વાલી માતા છે. જેમ માતા બાળકને જન્મ આપે, તેમાં સજ્જનતા ધર્મને જન્મ આપે. એટલે એની વાલી માતા છે સજ્જનતાની. સજ્જનતા છે તે ધર્મની વાલી માતા છે. સજ્જનતા એ ધર્મ વિશેની વાલી જનેતા છે. પછી આગળ ફરી લખે છે, સજ્જનતા નાનીનું પરમ અને દિવ્ય ભૂષણ છે. સજ્જનતા એટલે ગુણવાનપણું. કૃપાલદેવે ની પ્રવેશિકામાં સજ્જન વિશે કહ્યું છે કે સજ્જન પુરુષ હંમેશા ક્ષમાશીલ જ હોય. એમ સજ્જનતા નાનીનું પરમ અને દિવ્ય ભૂષણ છે. નાની પુરુષોની જે સાત્વિકતા છે એ સજ્જનતા છે. એ પરમ એટલે ઉત્કૃષ્ટ દિવ્ય ભૂષણ છે. એટલે દેવતાઈ આભૂષણ છે. દેવતાઈ આભૂષણ. એકવાર સૈનિક મહારાજા શાલીભદ્રના ઘરે ગયા. ત્યાં એમને હાથ ધોતા એની વીંટી હોજમાં પડી ગઈ. શાલીભદ્રના હોજમાં, પાણીના હોજમાં. એટલે પછી કે મારી વીંટી ખોવાઈ ગઈ. તો કે હોજમાં પડી ગઈ. હવે એ બહાર કાઢી. હોજમાં જે બીજો બધા શાલીભદ્રે એટલા પણ નિશાળી કે એને રોજે 99 પેટીઓ આવે. તો રોજ આભૂષણની પેટી પણ એમાં હોય દેવતાઈ. તો એ દેવતાએ આભૂષણ જે અંદર પડેલા ને નાખે ને બીજે દિવસે બીજા પહેરે. તો એની સાથે પેલી સૈનિક મહારાજાની વીંટી પણ બહાર કાઢી કે એ તો સાવ જુદી પડે. કથીરની જેમ દેવતાઈ આભૂષણ આગળ તો એ કથીર જેવું લાગે. એટલે સાવ ભોંટી દેખાય. એમ અહીંયા કે છે જે સજ્જન પુરુષો છે એવા સજ્જનતા નાનીનું પરમ અને દિવ્ય ભૂષણ છે. દેવતાઈ આભૂષણ છે કે જે બીજા કરતાં સર્વશ્રેષ્ઠ છે. સજ્જનતા સુખનું જ કેવળ સ્થાન છે. સજ્જન એ સત્પુરુષ છે. સત્પુરુષ એ સજ્જન હોવાથી દુઃખના કારણોને પણ એ સુખરૂપ માને છે. નાનીને કોઈ દુઃખ આપે તો પણ એને સુખરૂપ માને.
કે આને મને દુઃખ આપ્યું તો મારા કર્મ નિર્જરાનો વિશેષ અવસર આવ્યો, એમાં બળવાન નિર્જરા થાય કર્મોની. એટલે સજ્જનતા એ તો સુખનું જ કેવળ સ્થાન છે. એવું સજ્જનપણું હૃદયમાં આવે તો ગમે તેવા દુઃખના કારણોને પણ તે સુખરૂપ માની લે. એટલે કૃપાલ કે જે જ્ઞાનીનો આશ્રિત છે તે દુઃખી હોતો નથી, અને દુઃખી હોય તો દુઃખ વેચતો નથી. દુઃખ ઉલટું તેને સુખરૂપ થઈ પડે છે. એ દુઃખને દુઃખ જ માનતો નથી કે મને કોણ દુઃખી કરી શકે, મારા કરેલા કર્મનું જ આ ફળ છે એમ જાણી માની અને સદા આનંદમાં જ રહે છે. એટલે હસતા હસતા આવેલા કર્મના ઉદયને ભોગવે છે. એ સજ્જનપણું છે. સજ્જનતા સુખનું જ કેવળ ધામ છે, સ્થાન છે. કેમ કે એ મહાત્માઓમાં સમતા ભાવ હોય છે, બધું સરખું છે એમને મન. સુખ દુઃખ લખ્યું ને એટલે આનંદજીએ પણ સ્થાનમાં માનયપમાન ચિત્ત સમગણે સમગણે કનક પાષાણ રે વાંદક નિંદક સમગણે ઈશ્યો હોય તું જાણ રે ઈશ્યો હોય તું જાણ રે શાંતિ જીન એક મુજ વિનતી. સુખ કે દુઃખ, હર્ષ કે શોક, માન કે અપમાન, નિંદા કે પ્રશંસા, જેને બધું જ સમ છે એવા જ જ્ઞાની પુરુષો સદા આનંદમાં રહે છે. એટલે કહ્યું સુખ દુઃખ મન મન આણીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા રે કોઈ ના નવટળે રઘુનાથ ના જડિયા સુખ દુઃખ મન માનયાણીએ. સંસારી જીવોને સુખ દુઃખ તો હોય જ. સર્વદા સદા આનંદ તો ક્યાં હોય? મુક્તિમાં હોય. સંસાર એ તો પુણ્ય પાપના દ્વંદ્વરૂપ છે, એટલે સુખ દુઃખ તો હોય જ. આપણને સદા સુખ જ હોય, દુઃખ ન જ હોય એ ન બને. જ્યાં સુધી અજ્ઞાની જીવ અજ્ઞાનવશ સંસારમાં છે ચાર ગતિમાં, ત્યાં સુધી તેને સુખ સાથે દુઃખ પણ હોય જ. એને આપણે વિચારે કરીને એને સ્વીકારતા આવડવું જોઈએ, એને સ્વીકારી લેવું જોઈએ. કોઈને રોગનું દુઃખ હોય, કોઈને કુટુંબનું દુઃખ હોય, કોઈને પૈસાનું દુઃખ હોય. આમ સંસારમાં કોઈ ને કોઈ બધા દુઃખ જ છે. કૃપાલ કે દુઃખ દુઃખને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. સમુદ્રમાં જ્યાં જુઓ ત્યાં પાણી, પાણીને પાણી, ત્યાં સંસારમાં તો દુઃખ દુઃખને દુઃખ જ હોય. આપણને જે સુખ ભાસે છે એ આપણી ભ્રાંતિ છે, ભૂલ છે. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હીન વસ્તુમાં જડમાં નહીં જડનાર. જડ પદાર્થોમાં સુખ હોય નહીં. સુખ એ આત્માનો ગુણ છે, અને આત્માને આપણે ખરી રીતે હજુ જાણ્યો નથી. ત્યાં સુધી ખરું સુખ એને હજુ પ્રાપ્ત થયું જ નથી. એટલે આ થોડા દુઃખને સુખ માની બેસે છે. થોડીક શાતા વેદનીનો ઉદય હોય એટલે પુણ્યનો, તો કે બસ સુખી. જ્યારે જ્ઞાની કે એ સુખ નથી. સુખ વસ્તુ જ જુદી છે અને એનો તને અનુભવ નથી. એટલે જે સજ્જનતા છે, સાત્વિકતા છે, નિર્મળતા છે, અંતરની પવિત્રતા છે, એ સુખનું જ કેવળ સ્થાન છે. હવે આગળ કે છે સજ્જનતા સંસારની અનિત્યતામાં માત્ર નિત્યતા રૂપ છે. એટલે સજ્જનતાને લઈને આત્મામાં ગુણો પ્રગટ થયા છે, તે કદી નાશ પામવાના નથી. સજ્જનતા સંસારની અનિત્યતામાં, સંસાર તો અનિત્ય છે, શાશ્વત નથી, પણ જો આત્માના ગુણો પ્રગટ થાય
તો એ શાશ્વત રહે. સજ્જનતા સંસારની અનિત્યતામાં માત્ર નિત્યતારૂપ છે. જો આત્માના ગુણો સંપૂર્ણ પ્રગટે તો એ કોઈ કાળે નાશ નહીં પામે, ફરી એ સંસારમાં કદી ના આવે. એવી સજ્જનતા, સત્પુરુષતા, જે અનંત ગુણોથી યુક્ત પ્રત્યેક આત્મા છે એ અનંત સદ્ગુણોને પ્રગટાવવાના છે. એટલે કે છે કે એ નિત્ય ગુણો છે, આત્માનો સ્વભાવ જ છે. ઉત્તમ ક્ષમા, આર્દવ, માર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય એ આત્માના અદ્ભુત સુંદર ગુણો છે, જે એને સદા સુખ આપે. સજ્જનતા માણસના દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે. સજ્જનતા તે માણસના દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે. એટલે જેમ કે પરમ કૃપાળુ દેવને ગયાને આજે 100 વર્ષ ઉપર થઈ ગયા, છતાં સૂર્યની જેમ તેઓ સદા પ્રકાશિત છે. સવારમાં ઉઠતા કે સૂતા તેમનું જ સ્મરણ કરીએ છીએ, જ્યારે નિર્ગુણી જીવતા છતાં પણ મર્યા બરાબર છે. ગુણવાનના ગુણગાન સદા બની રહે. ભગવાન ઋષભદેવને થયાને અસંખ્યાત વર્ષો થઈ ગયા, તો પણ જાણે હમણાં જ થયા છે ઋષભદેવ ભગવાન, એમ સ્મૃતિમાં લઈએ છે. કેમ કે ગુણવાન પુરુષો છે, એની જે સજ્જનતા છે, એનો દિવ્ય ભાગનો જે પ્રકાશ સદા પ્રકાશિત છે. સજ્જનતા માણસના દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે. એટલે સૂર્યની જેમ એમનું જે સામર્થ્ય અથવા એમની પ્રશંસા, એમના ગુણો તે સદા પ્રકાશિત છે. સજ્જનતા નીતિના માર્ગમાં સમજુ ભૂમિયારૂપ છે. સજ્જનતા એટલે સજ્જન પુરુષોની ન્યાય નીતિ, તે આપણને પણ માર્ગદર્શન આપનાર ભૂમિયારૂપ છે. જેમ ભૂમિઓ માર્ગમાં ભૂલા પડેલાને માર્ગ બતાડે, તેમ આપણે બધા મોક્ષનો માર્ગ ભૂલેલા છે, સાચા સુખનો માર્ગ ભૂલી ગયા છે. તો એને સાચું માર્ગદર્શન આપનાર એ સજ્જન પુરુષોની સજ્જનતા છે, નીતિ છે. સજ્જનતા નીતિના માર્ગમાં, ન્યાય નીતિના માર્ગમાં ચલાવવા માટે માર્ગદર્શન આપનાર ભૂમિયારૂપ છે. આપણે અનીતિ ન પ્રવર્તીએ તે માર્ગ બતાવનાર સજ્જન પુરુષોની સજ્જનતા છે. સજ્જનતા એ નિરંતર સ્તુતિ પાત્ર લક્ષ્મી છે. સજ્જનના જે સદ્ગુણો છે તે સદા પ્રશંસવા યોગ્ય સાચી લક્ષ્મી છે. પેલી લક્ષ્મી તો નાશ પામે, પણ જે આત્માનું ધન છે તે તેના ગુણો છે. આત્માનું સાચું ધન કયું? એના જ ગુણો, ને એ સજ્જન પુરુષમાં હોય છે. એટલે સજ્જનતા એ નિરંતર સ્તુતિ પાત્ર લક્ષ્મી છે. એ ધન સમાન છે, ગુણોનો પિંડ છે. સજ્જનતા સઘળે સ્થળે પ્રેમમાં બાંધવાનું સબળ મૂળ છે. એટલે જેનામાં સજ્જનતા હોય, સાત્વિકતા હોય, તેના ઉપર બધા પ્રેમ રાખે. ના માટે પ્રભુશ્રી ને એક મુમુક્ષુએ એમ કહ્યું, એટલે પ્રભુશ્રીનો એવો પ્રેમ બધા પ્રત્યે નિસ્વાર્થ. એટલે એક જણ એમ કે પ્રભુ, અમારે જવું તો હોય ખેતરમાં, અને અહીંયા આવતું રહેવાય છે. ખેતરમાં જવા નીકળ્યા હોય ને અહીંયા આવી જવા આપની પાસે. કેમ કે
એ સજ્જનતા છે તે સઘળે સ્થળે પ્રેમ બાંધવાનું સબળ મૂળ છે. જેમાં જેના હૃદયમાં આવી સાચી પવિત્રતા હોય તેનું બધાને આકર્ષણ થાય. સિંહ જેવા પશુઓ પણ આવા મહાત્મા પાસે આવી પ્રદક્ષિણા દઈ અને તેમની સમીપ બેસે છે. અથવા સાપ જેવા ઝેરી પ્રાણીઓ પણ ફેણ કરી અને મહાત્માની સામે બેસે છે. ચકલી પણ ખભા ઉપર બેઠી. ચકલી બહુ ચંચળ હોય, થોડુંક પર હલનચલન થાય તો બેસે નહીં. પણ બ્રહ્મચારી સાંજે પ્રતિક્રમણ કરતા બધા મુક્ષો સાથે, તે એક દિવસે એ જે કૌશગમાં ધ્યાનમાં ઊભા કે ચકલી એમના ખભા ઉપર આવીને બેસી ગઈ. એવી સ્થિરતા હોય સંપૂર્ણ તો જ એ બેસે. તેમજ એ મહાત્માઓ પાસે જે ઝેરી કે હિંસક પશુ આવીને બેસે એ પોતાનો વેર ભાવ ભૂલી જાય છે. સમસરણમાં પશુ આવીને બેસે, બધા પરસ્પર જાતિ વેર વાળા પશુઓ પણ પાસે બેસે. તેનું કારણ કે એ સત્પુરુષોની સજ્જનતા છે. એના કારણે બીજા બધું પશુ પક્ષી બધું વેરભાવ ભૂલી જાય છે. સજ્જનતા સઘળે સ્થળે પ્રેમ બાંધવાનું સબળ મૂળ છે. સજ્જનતા ભવ પરભવમાં અનુસરવા લાયક સુંદર સડક છે. સજ્જનતા ભવ પરભવમાં અનુસરવા લાયક સુંદર સડક છે. એટલે આપણા માટે મોક્ષમાં જવા અર્થે આ ભવ અને પરભવમાં પણ અનુસરવા લાયક સુંદર સડક, જેમ સડક હોય, હાઈવે, નેશનલ હાઈવે બનાવેલો એકદમ રોડ હોય તો એના ઉપરથી સીધા ચાલ્યું જવાય. તેમાં સજ્જનતા છે જો આપણા અંદર આવે તો આ ભવ કે પરભવમાં મોક્ષ માર્ગને અનુસરવા લાયક સુંદર સડક છે. મહાજનો યન ગતસ પંથા, મહાપુરુષો જે માર્ગે ચાલ્યા તે જ સાચો માર્ગ છે, તે જ મુક્તિનો માર્ગ છે. અને સજ્જનતાથી આવે છે. સજ્જનતા ભવ પરભવમાં અનુસરવા લાયક સુંદર સડક છે. આટલું લખીને હવે કૃપાલદેવ લખે છે, બીજે સ્થળે એનું વિવેચન કરવા વિચાર છે. એટલે કે સત્પુરુષના સજ્જનતા એટલે સત્પુરુષતા, એના મહાત્મ્ય વિશે હજુ બીજે સ્થળે વિવેચન કરવા વિચાર છે. બીજે સ્થળે એનું વિવેચન કરવા વિચાર છે. એ સજ્જનતાને આપ સન્માન આપો છો એ ખરેખર આ લખનારનું અંતઃકરણ ઠંડુ કરવાનું પવિત્ર ઔષધ છે. એટલે સત્પુરુષ પ્રત્યે આપ સન્માન રાખો છો તો તમારું પણ કલ્યાણ થશે. સત્પુરુષ પ્રત્યે આદર ભાવ હોય, ભક્તિ ભાવ હોય તો એની કહેલી વાત આપણા હૃદયમાં ઉતરે. એટલે સજ્જનતાને આપ સન્માન આપો છો એટલે સત્પુરુષ પ્રત્યે આપને બહુમાન છે, ભક્તિ છે, તો એ તમારું કલ્યાણનું કારણ છે. એ ખરેખર આ લખનારનું અંતઃકરણ ઠંડુ કરવાનું પવિત્ર ઔષધ છે. લખનારનું અંતઃકરણ ઠંડુ કરવાનું આ પવિત્ર દવા છે કે તમને સત્પુરુષ પ્રત્યે પ્રીતિ છે, ભક્તિ છે, તો એના હૃદયમાં રહેલા ગુણો એ તમારામાં જરૂર આવશે. માટે આ વાત સાંભળીને તમારી જિજ્ઞાસા બુદ્ધિ જાણી અને અમારા અંતઃકરણમાં પણ ઠંડક વળે છે. એ સજ્જનતાને આપ સન્માન આપો છો એ ખરેખર આ લખનારનું અંતઃકરણ ઠંડુ કરવાનું પવિત્ર ઔષધ છે. પ્યારા ભાઈ, તે સજ્જનતા સંબંધી મારામાં કાંઈ પણ જ્ઞાન નથી, તો પણ જે સ્વાભાવિક રીતે લખવું સૂઝ્યું તે અહીંયા પ્રદર્શિત કર્યું છે. પ્યારા ભાઈ એટલે જે ભાઈઓએ
પરમ કૃપાળદેવને બહુમાનપૂર્વક લખ્યું હશે કે આપ તો સજ્જન છો, આપ મહાન છો, તો તેના જવાબમાં પરમ કૃપાળુ દેવ પોતાની લઘુતા દર્શાવે છે કે પ્યારા ભાઈ, તે સજ્જનતા સંબંધી મારામાં કાંઈ પણ જ્ઞાન નથી. સજ્જનતા તો ઘણી ઊંચી વાત છે. તે કૃપાળદેવ પોતે કે મારામાં તો એ સંબંધી કંઈ જ્ઞાન નથી, તો પણ જે સ્વાભાવિક રીતે મને સજ્જનતા વિશે સૂઝ્યું તે અહીંયા પ્રદર્શિત કર્યું છે. વૃંદ સતસઈમાં એક દોહરો એવા ભાવાર્થથી સુશોભિત છે કે કાનને વિંધીને વધારી શકાય છે, પરંતુ આંખને માટે તેમ થઈ શકતું નથી. વૃંદ સત્સઈ, વૃંદ કવિ થઈ ગયા, એમને સત્સઈ લખી. એમાં એક દોરો એવા ભાવથી સુશોભિત છે એ કાનને વિંધીને વધારી શકાય, પણ આંખને કંઈ વિંધીને વધારી ન શકાય. તેવી જ રીતે વિદ્યા વધારી વધે છે, પરંતુ સજ્જનતા વધારી વધતી નથી. એવું કહ્યું, એ વિદ્યા વધારી વધે પણ સજ્જનતા વધારી ન વધે. કેમ કે પૂર્વજન્મની દેણ છે. કોઈ પુરુષો આપણને સ્વાભાવિક દયાળુ, ઘણા જ નમ્ર એવા હોય, અને કોઈ ક્રૂર હૃદયના હોય. એ કંઈ એકદમ ક્રૂર હૃદય પલટાવી અને એમાં સજ્જનતા ઘાલી દેવી બની શકે નહીં. અને સજ્જન સાચા હોય એને ક્રૂર બનાવી દેવા પણ સહેલું નથી. જેનું કોમળ હૃદય હોય એને તું ક્રૂર બની જા એ પણ મુશ્કેલ છે. આ બધી પૂર્વજન્મની દેન છે. એટલે તેવી જ રીતે વિદ્યા વધારી વધે છે, પરંતુ સજ્જનતા વધારી વધતી નથી. જેને ખાનદાની પણ કહે, એ ખાનદાન એને વારસાગત મળેલો હોય. એ કંઈ આજે નીચ કુલનો છે એને કે આજે કે ખાનદાન બનાવી દો, નહીં બને. એના સંસ્કાર જેવા છે. એના પર એક દ્રષ્ટાંત છે. એક રાજ પુરોહિતની પુત્રી એક પંડિતને પરણાવી. ખરેખર એ પંડિત કોણ હતો? ના, એક દાસી પુત્ર હતો. પણ એને કંઈ શાસ્ત્રો શીખી લીધા, એટલે બીજા રાજ્યમાં જઈને એ શાસ્ત્રો વિશે બોલ્યો. એટલે રાજાએ જાણ્યું કે આ તો પંડિત છે, એટલે ત્યાં રાખ્યો. હવે એની પંડિતાઈ જોઈ અને પુરોહિતને થયું કે મારી પુત્રી આ પંડિતને પરણાવી દો. તે પુત્રી આપી દીધી. હવે શું થયું? એક દિવસે ખૂબ વરસાદ પડ્યો, તો રાતનો સમય હતો. એટલે પંડિતે, જે ખાનદાની પણ નથી, દાસી પુત્ર છે, એટલે એની બુદ્ધિ કેવી ઉપજી કે આ વરસાદમાં કપડાં પલળી જશે, એટલે ઉતારી હાથમાં લઈ અને પછી ઘરે જઈ ને પછી પહેરી લઉં. એટલે કપડાં ઉતારી કાખમાં ઘાલી અને દોડતો દોડતો ઘરે આવી ગયો. પછી ઘર બહાર આવીને ખોલાવ્યો દરવાજો, અને ત્યાં પછી એ કપડાં પહેરી લીધા. એટલે જેવી એની પત્ની પુરોહિતની પુત્રી બહાર આવી તો કે તમે આવા વરસાદમાં કેવી રીતે આવ્યા? ત્યારે પેલો શું કે જો હું તો મારી વિદ્યાના બળે જો પલળ્યો પણ નથી. જો કપડાં છે પલળેલા, હલકી જાતનો. એટલે એક તો આવી રીતે રાત હોય તો શું થઈ ગયું, કંઈ નગ્ન થઈને રોડ ઉપર અવાય. પણ એને એવી બુદ્ધિ સૂજી, એટલે પેલી પુત્રી એ પણ હોશિયાર હતી કે આ કોઈ હલકી જાતનો છે. આ કહે છે કે હું આ વિદ્યાના વડે હું એમનો આવ્યો તો એનું શરીર તો પલળેલું દેખાય છે, શરીર ભીનું અને કપડાં સૂકા, એટલે આ નગ્ન થઈને આવ્યો લાગે છે, હલકી જાતનો છે.
એને એટલું પણ ભાન નથી કે હું ગમે આ રોડ ઉપર આવી રીતે નગ્ન થઈને આવું એટલે કે હવે હું એની સાથે નહીં રહું, આ કોઈ બ્રાહ્મણ પુત્ર નથી. પછી તો એ પણ એના ભેદ ખુલી જાય છે. એટલે હવે તો એની સાથે નહીં જ રહું, પિયર ચાલી ગઈ. પછી પિતાને બધી વાત કરી કે મને ક્યાં પરણાવી દીધી, એ તો હલકી જાતનો છે, આમ તેમ. પછી એને કહ્યું પણ હું નહીં જ જાઉં, એને ત્યાં એની સાથે એવું નહીં જ રહું, મરી જઈશ પણ નહીં રહું. એમ અહીંયા કહેવાનો આશય કે જેમાં સજ્જનતા એ કોઈ લાવી શકાતી નથી. પૂર્વના પુણ્યના ઉદય કોઈને સહજ જન્મથી હોય અને કોઈને દુર્જનતા જન્મથી હોય, એ કાઢવી પણ મુશ્કેલ છે, અતિ મુશ્કેલ છે. એટલે કૃપાલદેવ કહે વૃંદ સત્સંગમાં એક દોહરો એવા ભાવાર્થથી સુશોભિત છે કે કાનને વિંદીને વધારી શકાય પણ સજ્જનતા વધારી વધતી નથી. એ મહાન કવિરાજના મતને ઘણે ભાગે આપણે અનુસરીશું તો કાંઈ અયોગ્ય નહીં ગણાય. મારા મત પ્રમાણે તો સજ્જનતાએ જન્મની સાથે જ જોડાવી જોઈએ. કૃપાલ કે મારા મત પ્રમાણે, મારી માન્યતા પ્રમાણે તો એ સજ્જનતા, એ સાત્વિકતા એ જન્મની સાથે જ જોડાવી જોઈએ, જન્મથી જ આવેલી હોવી જોઈએ. ઈશ્વર કૃપાથી અતિ યત્ને પણ પ્રાપ્ત થાય છે ખરી. કોઈક વિરલા પુરુષને ઈશ્વરની કૃપા થવાથી એ સજ્જનતા પ્રાપ્ત થાય છે ખરી, કોઈકને. ઈશ્વર કૃપાથી અતિ યત્ને, અતિ પ્રયત્નથી તે સજ્જનતા પ્રાપ્ત થાય છે ખરી. મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એટલે મન જીતે તે જ ખરેખર સત્પુરુષ બને છે. મન જીતવાની ખરેખર એ કસોટી છે. સજ્જનતા માટે શંકરાચાર્યજી એક શ્લોકમાં આવો ભાવાર્થ દર્શાવે છે કે ક્ષણ પણ મૂર્ખના આખા જન્મારાના સહવાસ કરતાં ઉત્તમ ફળદાયક નીવડે છે. સજ્જનતા માટે શંકરાચાર્યજી, આદિ શંકરાચાર્ય થઈ ગયા, તેને શ્લોકમાં એવો ભાવાર્થ દર્શાવ્યો કે ક્ષણમપી સજ્જન સંગતિ રેકા ભવતી ભવાર્ણવ તરણી નૌકા. એટલે એક ક્ષણ માત્ર નો સજ્જનનો સમાગમ જે શક્તિ આપે, જે તારે, તે આખો જન્મારો મૂર્ખ સાથે રહે તોય ન મળે, કાંઈ પ્રાપ્ત નહીં થાય. સજ્જન સંગત ક્ષણમપી, ક્ષણ માત્ર પણ સજ્જન પુરુષની સંગતિ ભવતી ભવાર્ણ તરણી નૌકા, સંસાર સમુદ્રથી તરવા માટે નૌકા સમાન છે. જ્યારે મૂર્ખના આખા જન્મારાનો સહવાસ કરતાં પણ તે ઉત્તમ ફળદાયક નીવડે છે. મૂર્ખ સાથે આખો જન્મારો રહીએ તો પણ કંઈ લાભ ન થાય. જ્યારે જ્ઞાની પુરુષો સાથેનો એક ક્ષણ માત્રનો સમાગમ આપણને બળ આપે, શક્તિ આપે, જીવવાની કળા આપે છે. તે શ્લોકમાં આવો ભાવાર્થ દર્શાવે છે કે ક્ષણ પણ મૂર્ખના આખા જન્મારાનો સહવાસ કરતાં ઉત્તમ તે ફળદાયક નીવડે છે. એટલે ચતુરની બે ઘડીને મૂર્ખના જન્મારા એમ કહ્યું. એટલે સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સંસારમાં સજ્જનતા એ જ સુખપ્રદ છે, એમાં શ્લોક દર્શાવે છે. એમાં કૃપાલદેવીએ ગાથા ટાંકી છે. આ સંસારમાં સજ્જનતા એ જ સુખપ્રદ, સુખને દેવાવાળી છે, એમાં શ્લોક દર્શાવે છે. સંસાર વિષવૃક્ષસ્ય દ્વે ફલે અમૃતોપમે કાવ્યામૃત રસા સ્વાદ આલાપ સજને સહ. સંસાર વિષવૃક્ષસ્ય, આ સંસાર છે તે એક ઝેરી ઝાડ સમાન છે. દ્વે ફલે અમૃતોપમે, એ સંસારી ઝેરી ઝાડ પર બે ફળ તે અમૃતની ઉપમા આપે એવા છે. તે કયા કયા?
કાવ્યામૃત રસસ્વાદ આલાપ સંગને સજ્જને સહ, કે ઉત્તમ મહાપુરુષોના લખેલા કાવ્યો તે કાવ્યરૂપ અમૃતનું આસ્વાદન કરવું, એક તો એ અમૃતરૂપ ફળ છે આ સંસારમાં, અને બીજું આલાપ સજ્જને સહ, સજ્જન પુરુષોની સાથે આલાપ કરવો, વાર્તાલાપ કરવો, એ જ સુખ શાંતિ આપનાર છે. બાકી તો આ સંસારી રૂપ વૃક્ષના બધા જ ફળ ઝેરી છે. સંસાર વિષ વૃક્ષસ્ય દ્વે ફલે અમૃતોપમે, કાવ્યામૃત રસાસ્વાદ, કાવ્યરૂપ અમૃતનો રસનો આસ્વાદ કરવો, સત્પુરુષના વચનોનો, એને વચનો વાંચવા વિચારવા. એક તો એક અમૃતરૂપ ફળ આ છે. બીજું આલાપ સજ્જને સહ, જ્ઞાની પુરુષોની સાથે સમાગમ, બીજું એ અમૃતરૂપ ફળ છે. બાકી બધા જ ઝેરી ફળ છે. એ વિના પણ સમજી શકાય છે કે નીતિ છે એ સકળ આનંદનું બંધારણ છે. એટલે કે સજ્જન પુરુષો વિના પણ સ્વાભાવિક રીતે સમજી શકાય કે નીતિ છે એ સકળ આનંદનું બંધારણ છે. જે ભગવંતે મર્યાદા યોજી ગ્રસ્તને, મુનિને, બ્રહ્મચારીને તે પ્રમાણે પ્રવર્તવાથી તે સદા આનંદમાં રહે છે. અને એ રીતે મર્યાદાથી વર્તતો જે વ્યક્તિ તે જ સજ્જન પુરુષ કહેવાય છે. એમ આ 12મા ક્રમાંકમાં પરમ કૃપાળુ દેવે આ બધી સજ્જનતા વિશે જ વાત કહી. આ વિશે ટૂંકું વિવેચન પણ છે, એ આપણે વાંચી જઈએ. બ્રહ્મચારી વિવેચનમાં કહે છે, સજ્જનતા એ મોટો ગુણ છે. સજ્જનતાને સજ્જનને સાચી પ્રીત હોય છે. ઠગવા માટે પ્રીતિ કરે તે સજ્જન નહીં. સજ્જનતા આવી તે સત્પુરુષ થયો. સજ્જનતા આવી તે સત્પુરુષ થયો. સજ્જનતા એ મોક્ષનો રાજમાર્ગ છે. સજ્જનતા આવે તો ધર્મ પ્રાપ્તિ થાય. સજ્જન સજ્જન જ રહે છે. બીજા બદલાય પણ એ ન બદલાય. સજ્જનતા દિવ્યતા પ્રગટાવે છે. સજ્જનતાથી ધર્મની શરૂઆત થાય છે. સજ્જનતા એ સત્પુરુષતા છે. સજ્જનતાનું બહુમાત્મ્ય છે. સજ્જનતા બહુ સરસ છે. વિદ્યા તો વધારી વધી શકે, પણ સજ્જનતા તો જન્મથી હોય તેને જ હોય. પણ સજ્જનતા તો જન્મથી હોય તેને જ હોય. અસત પુરુષ હતો તે મટી સત્પુરુષ થયો. એમ સજ્જનતા આવી એથી આગળ શું વધે એ અપેક્ષાએ સજ્જનતા વધતી નથી એમ કહે છે. એટલે કે અસત્પુરુષ હતો એ મટીને હવે સત્પુરુષ થયો. એ સજ્જનતા એમાં આવી એથી કે આગળ શું વધે? સત્પુરુષ થયો એથી આગળ શું વધે? અસતમાંથી સત પ્રગટ્યું. એ અપેક્ષાએ સજ્જનતા વધતી નથી એમ કહે છે. ઊંચ નીચ ઘર અવતરે આખર સંત કો સંત. જેના સંસ્કાર શુભ છે એ પુણ્ય કે પાપના બળે ઊંચ ઘરમાં અવતરે કે નીચમાં, પણ એ આખર સંત કો સંત. ઊંચ નીચ ઘર અવતરે આખર સંત કો સંત. તેમ સજ્જનતા પૂર્વના સંસ્કારથી આવે છે. પુરુષાર્થ કરે તો એ પ્રાપ્ત થાય છે, પણ દુષ્કર છે. સંસાર એ ઝેરનું ઝાડ છે. ક્ષણવાર પણ સજ્જનની સંગતિ હોય તો મૂર્ખની સાથે ઘણો કાળ રહેવા કરતાં પણ વધારે લાભ કરે, મોક્ષ પણ આવે. આ પ્રમાણે આટલું વિવેચન બ્રહ્મચારી આ વિશે બોલેલા તે આપણે પૂર્ણ વાંચી કર્યું. હવે આ વિભાગ 12મો ક્રમ પૂરો થયો. વિશેષ 13મો આપણે આવતીકાલે જઈશું.